અને તું મને કેસ કહું તને પાટી દે દઉં? કાણા પડી ગયા કાણા, મારે આમાં હમુક કરાવવાના પૈસા નથી. મારા બાપા કે સેન્ટ્રલ એસી નખાઈ દઈએ. આ એસી નખાવીને કામ ચલાવવું પડે અત્યારે. અમારે મોટું ટીવી લેવાનું પૈસા નહોતા એટલે પાતળું સ્લીમ કાગળ જેવું ટીવી લેવી પડ્યું. 3 માળનું ફ્રીજ છે આ, અને ત્રીજા માળમાં અમે બંધ રાખીએ એ ફ્રીજ. લાઇટ બિલ નો આવે એટલે બંધ રાખીએ. અને ભૂખ લાગે ને તારમાં તો કંઈ ખાવા નથી હોતું એટલે મારા કાજુ બદામ ખાવા પડે છે. કાજુ બદામ અમારે લાઇટું નાખાવાના પૈસા નહોતા એટલે લબડતી લાઇટું લાયા. કેટલું લાઇટ બિલ આવવાનું દે. અમારી જોડે ખાટલો લેવાના પૈસા નથી એટલે આ ખોખા ઉપર ગાદલું પાથરું છે. અને આ જો અમારા રૂમે ટીવી છે ને એમાં આમ જો દોરી નાખવાના પૈસા નથી, લુગડા હુકાવાના રૂમાલ અહીં હુકવું. અમારી પાસે તિજોરી લેવાના પૈસા નતા લોખંડના એટલે લાકડાની બનાવી ખીલી ઠોકી. અહીંયા જો મારી પાસે ડબલ પ્લાસ્ટર કરાવવાના પૈસા નહોતા એટલે અહીંયાથી મારે ફર્નિચર કરવું પડ્યું. કેવો અવાજ આવે, ચૂચુડ કરે જો. પાસે કાજુ કતરી ખાવાના પૈસા ન હતા એટલે અહીંયા કાજુ કતરી જેવી ડિઝાઇન પડાવી કે જોઈ જઈને રાજી રહે કાજુ કતરી ખાવી. અને તું કહેશ કે પાટી દે તો એને ટીપી દઈશું.